જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। લોકહિતના પ્રશ્નોનું નિયમસર અને સમયસર કામ કરવા સાથે એકમેકના સંકલનમાં રહી અને કામ કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। આ બેઠકમાં પડતર પ્રશ્ન બાબત, નગરપાલિકા વિસ્તારના પ્રશ્ન, બ્રિજના સમારકામ કરવા બાબત, આંગણવાડી કેન્દ્રના પ્રશ્નો, કોઝવેમાં થયેલ ક્ષતિ બાદ તેના દુરસ્તીકરણના પ્રશ્નો, ઝાડ ટ્રીમિંગ કામગીરી, દૂધીમતી નદીના ક્લિનિંગ બાબત, શાળાઓમાં KYC કરવા બાબત, ન્યૂઝ એનાલિસિસ સહિત પીજી પોર્ટલની પેન્ડિંગ અરજીઓ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી। તેમજ આવા પ્રશ્નોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે પૂરતી તકેદારી રાખી કામગીરી કરવા સૂચન આપવામાં આવી હતી। આ નિમિત્તે જિલ્લા ટાસ્ક ફોર્સ ફૂડ એન્ડ સેફ્ટી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નાગરિક પુરવઠા વિભાગ, ગૌમાતા પોષણ યોજના તેમજ રાત્રિ સભામાં રજૂ થયેલા પ્રશ્ન બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી। દાહોદના વિકાસના કામો તેમજ જનહિતના કામો નિયમ ગાઈડલાઈન મુજબ સમયસર એકબીજાના વિભાગોના સંકલનમાં રહી પ્રજાના પ્રશ્નોને ઝડપી વાચા આપી જન સુખાકારીના કામો કરવા કલેક્ટર શ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। ઉપરાંત જિલ્લા અમલીકરણના વિવિધ વિભાગોને સરકાર મારફત જ પત્ર વ્યવહાર કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। સેટ્રેડ ફોર સોશિયલ મીડિયાને મહત્વ આપી જિલ્લાના વિવિધ વિભાગોને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના તરફથી કરવામાં આવતી રોજેરોજની કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કરવા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, માજુભાઈ બારિયા, દાહોદ।